હેલો ગાઈઝ, વેલકમ બેક. ફરી એકવાર આજે ખરાબ બી ન્યૂઝ છે અને સારી બી ન્યૂઝ છે. સીટો આવી ગઈ છે, દરેક સ્ટેટને મળી ગઈ. સીટો મતલબ પીઆર માટેની પીઆર માટેની સીટો હોય કે દર વર્ષે એ લોકો ગવર્મેન્ટ આપે કે તમારે કેટલા પીઆર કરવા આ વર્ષે. તો એ સીટો આવી ગઈ છે. એ રીએ 37,000 આવી છે. 37,250 મતલબ 37,000 એપ્રોક્સિમેટલી ગણ લો એમ. તો 37,000 સીટો ઓવરઓલ આ વર્ષે લોકો પીઆર થશે. ખબર નોર્મલ પાથવે 190, 491 એન્ડ 189 આ ત્રણેય સબ ક્લાસ ઇન્ક્લુડ કરી જસ્ટ 37,000. બરોબર. હવે બીજી વસ્તુ ખરાબ ન્યૂઝની વાત કરીએ. બરોબર. તો 2025માં આ લોકોએ ટેમ્પરરી વિઝા, સ્ટુડન્ટ વિઝાની વાત કરું કે એ લોકોએ ઇન્ટેક કેટલા લોકોને સ્ટુડન્ટ વિઝા આપ્યા, તો 10 લાખ લોકોને આપ્યા. 10 લાખ. 10 લાખમાંથી 37,000. આ 37,000 જે પીઆરની સીટો છે એમાં આઉટસાઇડર બી આવી ગયા. આઉટસાઇડર મતલબ ઓસ્ટ્રેલિયાની બહાર જે રહેતા હોય એ અપ્લાય કરાવીએ ઓસ્ટ્રેલિયામાં પીઆર માટે, તો એ લોકોને બી એલિજિબલ થાય એ લોકો, અને એ લોકોને બી મળે. ખબર પડી? અને જે અહીંયા રહેતા હોય એને બી 37,000માં એ બધા આવી ગયા. અને એ લોકોએ ઇન્ફ્લો સ્ટુડન્ટનો 10 લાખ સ્ટુડન્ટો અહીંયા આવ્યા. આ ખાલી 2025ની વાત કરું. 2024માં બીજા 10 લાખ આવ્યા, અને સેમ વિથ 2023માં. ખબર પડી? એટલે તમે વિચાર કરો કેટલું વધતું જાય. અને અત્યારે એક્ટિવ સ્ટુડન્ટો ઓલમોસ્ટ 8 થી 9 લાખ સ્ટુડન્ટો એક્ટિવ છે કે જે લોકો અહીંયા ભણે છે અને અહીંયા કામ કરે છે અને બધું છે ટેમ્પરરી. તો વિચાર કરો, એ 10 અપ્લાય કરે 37,000 સીટો માટે. બરોબર. તમે રેશિયો તો જુઓ, કોઈ જતો કોઈ મેચ જ નહીં થતો. ખબર પડી? અને એવરી યર ફ્લો વધતો જાય. દર વર્ષે સ્ટુડન્ટો નવા આવતા જાય. અને એ લોકો અને બહારના જે સ્કિલ વાળી પબ્લિક હોય, જે લોકો ઘણા ટાઈમથી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીમાં અને સ્પેસિફિક ક્વોલિફિકેશનમાં જોબ કરતા હોય, અને એ લોકો બી આમાં કોમ્પિટિશનમાં હોય. તમે વિચાર કરો કેટલે જઈને અટકે. તો 37,000માં એ લોકોને આપવાના કેટલા ને? ખબર પડી? તો બહુ બહુ રસાકસી વાળી સિચ્યુએશન થઈ ગઈ કે હવે કરવું તો કરવું શું હોય. 37,000માંથી તમને મળે શું? અને એમાં પછી સ્ટેટની સીટો અલગ અને બીજા સ્પેસિફિક ક્રાઇટેરિયા વાળી સીટો અલગ. એ કશું રહ્યું જ નહીં બાકી. હું અહીંયા બાજુ તમને મૂકી દે, જોજો કે હું સ્પેસિફિકલી તમને ચાર્ટ મૂકે કે બતાવવા માટે કે આ સ્ટુડન્ટ બીજા આટલા દેખાડે છે અને નેક્સ્ટ કે આરે આટલી સીટો આવી એમ. ખબર પડી? તો તમને ખબર પડશે. બાકી બહુ તો આ લોકોને થોડું સમજવું જોઈએ. કાં તો સીટો વધારે આપો, કાં તો પછી થોડો ઇન્ફ્લો ઓછો કરો એમ. ખબર પડી? એટલે એનીવે આ માઇગ્રેશનની સિચ્યુએશન છે ઓસ્ટ્રેલિયાની. જોઈએ આગળ શું થાય છે. ચલો આજ માટે આટલું જ રાખીએ.